કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બધાને બાપા સીતારામ, ગુરુદેવ દત્ત. જો હેપી હોલી બધાને, દ્વારકાધીશ બધાને તબિયત સાજી રાખે એવી શુભકામના છે. અને જો અમારી સવારની શરૂઆત થઈ ગઈ છે 10 વાગ્યાથી. ચલો ચા પાણી નાસ્તો કરવો હોય ને મોસ્ટ વેલકમ છે. જો તો મસ્ત અત્યારમાં ગરમ ગરમ નાસ્તો બનાવું છું. જેને ચા ને નાસ્તો કરવો હોય આવી જજો. હજી રસોઈની શરૂઆત મેં કરી નથી, કારણ કે આજે તો અમારા ખનકબેનની સ્કૂલ પણ ચાલુ છે. અને બીજું એ કે આજથી મારા મશીનનું કામ પણ ચાલુ. આજે સોમવાર જો એટલે કોક આજે કહે છે, કોક કાલે કહે છે, પણ અમે આજનો મેસેજ છોડી દીધો છે કે આજે જ હોય છે. મારા ભજન મંડળમાં પણ આજે જ મેસેજ છોડ્યો છે કે આજે હોલી છે. જો આજે જે રસોઈ બાકી છે, ખાલી સવારનો નાસ્તો થાય છે. રાત્રે મેં બધું બહુ ઘર ચોખ્ખું કર્યું, પણ હજી કપડાં રહી ગયા છે. હજી કપડાંનો આજે મેળ નહીં થાય, કારણ કે જે હજી અંદરના રૂમમાં થોડું બધું બાકી છે કપડાં માટે ને એનું માટેનું. એટલે આજ શાંતિથી પતાવીશ. પાછું આજે મારે આખો દિવસ રહેશે. પહેલાં તો ખનકની, પછી મંદિરની, બ્યુટિકની અને ઘરના મશીનની સીવવાની. હવે આજથી રૂટીન ચાલુ. હવે જે બચ્યું એ કામ સાઈડમાં થોડું થોડું કરતું જવાનું એવું છે. મેઇન તો આ બધું થઈ ગયું એટલે મારે ચિંતા નથી. હવે આખું ઘરકામ તો હું ચૈત્ર મહિનો પણ ઉતરી જશે અને વૈશાખ પણ અડધો જશે. વૈશાખના ઓછામાં ઓછા જેઠ બેસણ 4-5 દિવસની વાર હશે, એટલે જેઠે જતો રહેશે અડધો પડે ચાલે એવું કરીશ. કારણ કે અમારો ફ્લેટ હોય છે તો તડકા બડકા બધું ઓછું આવે છે, અને એના હિસાબથી, કારણ કે પેલું શું કહેવાય, તડકો બી ઓછો આવે. અને એ હર્ષિત એક કામ કર્યું તે આજે એક બીજું બી વસ્તુ હું તારી જોડે તમારી જોડે શેર કરવાની છું. એક વસ્તુ મારે કાલ બનાવવાની તમારી જોડે, તો કાલ મારે એકદમ ડીમાર્ટમાં જવાનું થઈ ગયું. એ બધું તમને ખબર જ છે એટલે મારે કામ રહી ગયું. પણ આજે ચોક્કસ શેર કરીશ, કારણ કે આજે તો કરવું જ પડશે એવું છે. કારણ કે પછી વસ્તુ પડી રાખે ને આપણે બહુ મજા ના આવે એવું છે બધું. આ ઘર સાફ કરતાં નીકળી ગઈ વસ્તુ, એટલે મેળાય હવે મજા નહીં આવે એટલે બધું કરી જ નાખવા દે. જો ચા પીવી તો ચલો બધાને મસ્ત ચા આજુબાજુ નાખી દીધી. આવું બધું ચાલે છે. જે મહિનો બેસતા જો હું ઘર સાફ કરું ને તો વાંધો ના મારે. એટલું બધું અહીંયા અસાર છે, કારણ કે તડકો મારે ફ્લેટમાં છે, ધાબા ઉપર જો બધું વસ્તુ નાખવાનું એટલે કંટાળો આવે પછી. એવું શું નીચે નીચે હોય તમે નાખી દો બધી વસ્તુ. જો તું તમારે ચાર્જિંગ જો એ મૂક્યું બારીની બાજુમાં જો એક ડટ્ટો હામણ હોય ને બધા માગ માગ કરે છે, એટલે છે ને હું ભણતાળી મૂકું. આપણે બધા ધંધા નીકળે એક ડટ્ટો લગાવશે, એક ધક્કો લગાવશે, હું મારી એ પાછા હા તારે પછી ગોધવા નીકળે ડટ્ટાઓ ક્યાં મૂકી દીધા ક્યાં મૂકી દીધા એમ કરી કરી આવું થાય છે. મોબાઈલના રિયલ ચાર્જિંગ આપી દે પછી ભૂલી જશે, એટલે પછી મને નાખી કે તમે આપી દે તમે આપી દે. અને હું સંતાળી મૂકું કે ફોન હોય એનું ચાર્જિંગ હોય તો એનાથી ચાર્જિંગ કરીએ તો ફોન પણ ઓછો બગડે એને બધું અમારે દાન કરી દઈશ. પછી જો આવું બધું ચાલે, કોના ઘરમાં આવું બધું ચાલે તો મને ચોક્કસ શેર કરજો અને કોમેન્ટમાં લખજો. કોણ બોલાવે છે? શું હા ચા બને છે. કઈ ચલો ફરી મળીએ, ચા પાણી નાસ્તો કરીએ ત્યારે. કેમ છો? જો ચલો નાસ્તો કરો છો સવારનો ગરમ ગરમ મસ્ત મસ્ત ગરમ ગરમ દાળવાળા જોડે ડુંગળી છે અને આદુ અને પુદીનો નાખીને ચા મસ્ત બનાવી છે. ચલો તમારે બધા નાસ્તો કરો તો આવી જજો, મોસ્ટ વેલકમ છે. જો હજી રસોઈ બાકી છે, કુકર મૂક્યું, એક વસ્તુ બનાવું છું અત્યારે, એનું કામ ચાલી રહ્યું છે. અને જો આજે મેં બધું ઘર બહુ જ સરખું કરી નાખ્યું. હજી કપડાં બાકી રહ્યા છે અને પછી છે ને આજે એટલા વાસણ ગૂંથવાના છે. આ ડબ્બામાં કબાટોમાં ગૂંથવાના છે. વાસણ ઘસીને રાખ્યા છે. હજી અંદરના રૂમમાં ચાદરો અને પડદા બદલવાની બાકી છે. હજી એટલું કામ છે, પણ વાતથી તો મારે
ગાડી પાટા ઉપર ચડાવવાની છે, કારણ કે આજથી મીટિંગ બી જવાનું છે, મશીનનું કામ, ખનકની સ્કૂલનું કામ, મમ્મીનું કામ બધું. ચાલો હવે આ બધું કામ હું ધીમે ધીમે જોડે જોડે સાઈડમાં કરતી રહીશ. ચાલો તમારી ચા પાણી નાસ્તો કરો તો આવી જજો. કેમ છો? જમી બપોરે જમી કરીને પરવાની ગયા. મેં સાબુદાણાની સેવ બનાવી, તમારી જોડે શેર કરી. આ વસ્તુ મારે કાલે બનાવી હતી પણ ટાઈમ જ ના રહ્યો. કાલે મારે બહારની દોડો બહુ જ રહી. જો મેં એક વસ્તુ લાયા છીએ અમારે વિડીયો શૂટ કરવા માટે, રાઈટ. અને આપણી શુદ્ધ ગુજરાતી ભાષામાં 3 પગિયા 3 પગવાળું લેન્સ. જો આ લાવી દીધો અમે. હવે કારણ મારે ભજનમાં તો પણ વિડીયો બનાવવાનો એક હાથે બધું ફાવે છે, કારણ કે મારે ઢોલક કામ વધારે મારે વગાડવાનું આવે છે મારા ભાગમાં, અને ગાવાનું સાખી વધારે પડતી મારે ગાવાની આવે છે. અને બહેનો જ્યારે ખરખા ભજન ગાય છે ત્યારે વિડીયો શૂટ કરતા નથી ફાવતો. એના હિસાબથી હું મારા માટે લાવી કે આપણે કંઈક કરીએ એમ નવી. એના હિસાબથી જો આ લાયા લાઇટિંગ ડીમ. જો મેં ધીમે ધીમે બ્લોગની શરૂઆત કરી, અને બ્લોગમાં જે અમુક વસ્તુ અગર ચાલે નહીં એની ખરીદી પણ અમે કરી લીધી. કંઈ નહીં, ચલો 3 વાગવા આવ્યા છીએ, અને 3 વાગવા આવ્યા છે, અને મંદિરમાં પણ જવાનો ટાઈમ થઈ ગયો છે. હું તમને એક વાર ખોલીને બતાવી. જો અમે ચાલુ કરી દીધી લાઈટ, અને જો ચાલુ આમાં અલગ અલગ કલર પણ આવે છે. બ્રાઇટનેસ ઓછી પણ થાય, વધારે પણ થાય. આ ઓછી થઈ, પછી આ બદલાયેલી છે. જો જોઈ લો, ઓકે. અને આ વધારે ઓછી બ્રાઇટનેસ માટે. જો આ ચાલુ બંધ કરવાની, આ વધારે ઓછી કરવાની, અને આ અલગ કરવાની, અને આ લાઇટ ડીમ કરો અને વોલ્ટેજ વધારવા માટેની. કંઈ નહીં, ચાલો. જો મેં આ વસ્તુ લાવ્યા, અમારે ભજન મંડળમાં આપણે કામ આવશે. અમારે ભજન બનાવવા છે, કારણ કે ઘણા અમારે એક જગ્યાએથી પણ એવો વિડીયો આવ્યો હતો કે તમે ભજન આટલા સરસ ભજન કરો છો તો એનો વિડીયો મૂકો, એવું કીધું છે. એટલે આ મેં મારે લાવું હતું, પણ મારા ભજન મંડળ હજી 2 વર્ષ જ થયું છે. એટલે એવું કોઈને આપણે કહીએ તો એમ કે ના ભાઈ મારે શું કરવું શું નહીં. અને હું કેટલાય ટાઈમથી પણ એમને કહેતી હતી કે આપણે ભજન બનાવીએ તો આપણે બ્લોગ્સ બનાવવાનું ચાલુ કરીએ તો આપણે વિડીયો શેર, આટલું સરસ આપણે ભજન એવું કરીએ છીએ તો બધા આપણો વિડીયો જોઈ બી ખરા અને બી કરવે. હા કરે કોઈ કરતું હતું, અને મારી ઈચ્છા હતી તો મેં મારા મિની બ્લોગ્સ ચાલુ બી કરી દીધા, શોર્ટ નાના બ્લોગ્સો અને મોટા બ્લોગ્સ બી. અને હવે હું મારા ભજનના બ્લોગ પણ એડ કરું છું. ઘણી જગ્યાએ જઈએ છીએ ત્યાં એમ કહે છે તમે બહુ મસ્ત ભજન ગાઓ છો, તમારો વિડીયો બનાવેલો અમને ચોક્કસ મોકલજો. એટલે અમે જે જ્યાં કહીને આવીએ એ વિડીયો તેમને બનાવીને મોકલીએ છીએ. તો પછી મેં તો હું તમારા બધા જોડે કેમ ના શેર કરું. એના હિસાબથી મેં પહેલાં મિની બ્લોગ્સ બનાવવાના ચાલુ કર્યા, અને બ્લોગ્સ બનાવવાના ચાલુ કર્યા, અને ભજનના પણ બ્લોગ્સ બનાવું છું. કંઈ નહીં, ચલો 3 વાગી ગયા, અમારે મંદિરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો ફરી મળીએ આપણે બધા મંદિરમાં. આજના કૃષ્ણ ભગવાન, દ્વારકાધીશ અને મારા લડ્ડુ ગોપાલ, મારી ઘરે 2 લડ્ડુ ગોપાલ છે. જો એમને લઈ અને મંદિરમાં અમારે હોળી રમવા જવાનું છે, એટલે ભગવાનને પણ હોળી રમાડવાની છે. એના હિસાબથી કંઈ નહીં, ચલો અમે મંદિરમાં ફરી મળીએ. કેમ છો? જો હું તો જોઈશ વિડીયો શેર કરું છું. જો આજે હું સાબુદાણાની સેવ અને બટેકાની સેવ બનાવું છું. તમે જો કેવી રીતના બનાવું છું. મારે સંચો છે, કંટાળો આવે છે કાઢવાનો.
હજી આજે મારે મંદિરમાં પણ જવાનું છે એવું છે. એક પછી એક કામ ચાલુ જ છે હજી આજે. જો હાથમાં એવો આંચકો આવ્યો છે. જો કેમ છો બધા? જો અમારે શિવમ ને વિનાયકમાં બધા સૌએ ભેગા મળી અને આજે હોળીને પ્રાગટ્ય કર્યું છે. અને જો અમે બધા હોળીના દર્શન કરવા આવ્યા છીએ, તો તમે બધા બી કરી લેજો. ભગવાન હોલિકા દહન કર્યું છે એના હિસાબથી જો બધા કેટલા બધા જણ આવ્યા છે હું તમને બતાવું. કેમ છો? જો અમે જમી કરીને ઊભા થઈ ગયા, 10:30 થઈ ગયા છે. થોડું ચાલવાનું છે, થોડું ચાલી લઉં અને પછી આજે તો સુઈજો બહુ થાકી છે સવારની. વહેલી ઉઠી ત્યારનું આમ નામ કામમાં રહી ગઈ છું. એવું બધું છે. આજે બપોરે એટલી બધી ઊંઘ આવતી હતી એની કોઈ હદ નથી. એવું બધું ચાલે છે. જો કંઈ નહીં, ચલો ફરી મળીએ કાલે સવારે નવા બ્લોગમાં. કાલે તો ધૂળેટી, કોક કે છે ધૂળેટી છે, કોક કે છે નથી, એટલે આવું બધું ચાલે છે એના હિસાબે. કંઈ નહીં, ચલો ફરી મળીએ છીએ કાલે સવારે નવા બ્લોગમાં. અમારે ખનક ને અર્શિલ તો ગયા છે ઓલા ઘરે,
મારા કામનો પાર નથી. તારી ઈચ્છા છે વહેલું ઉઠીને બધું કામ પતાવી દઈશ. કાલે એકલી જ છું એટલે સીવવાનું થાય તો સીવવાનું બી કરીશ. એવું કંઈક વિચારજો થાય એ હાજુ છે. આવું બધું ચાલી રહ્યું છે. કંઈ નહીં, ચલો ફરી મળીએ કાલ સવારે નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હર ગુરુદેવ દત્ત, બાપા સીતારામ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ. પૂનમબેન હેપી હોલી.